સ્વયંભૂ. બોલો, તમારો કઈ પ્રશ્ન? હા મહારાજજી. બોલો. હે મહારાજજી, હા ગુરુ એટલે શું? બરાબર. ગુરુ એટલે શું? તો હા બોલો. ગુણોને જે રોકે, ગુણોને જે રોકે ને તે ગુરુ. એવી રીતે ગુરુ શબ્દનો અર્થ છે એમ માનો કે સવિકાર એવા તામસાદી ગુણોને જે ટાળે તે ગુરુ. ગુ નામ અંધકાર અને રૂ નામ પ્રકાશ. અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય તેને ગુરુ કહેવાય છે. પરબ્રહ્મ સદાશિવ જ ગુરુ રૂપનો આશ્રય કરી અને રહેલા છે. ગુરુનું જે શરીર છે તે જ ગુરુ લિંગ છે. ગુરુ લિંગની પૂજા એટલે ગુરુદેવની સેવા. કાયા મન વાણી અને ધનથી પણ ગુરુની સેવા કરવી જોઈએ. જે સદ શિષ્ય છે તે તન મન ધનથી અને શીશ અર્પણ કરી ને પણ ગુરુની સેવા કરે છે. કારણ કે ગુરુદેવ જ્ઞાન રૂપ છે અને તારણહાર છે, માટે તે સેવા કરે છે. ઓમ જ્ઞાન રૂપાય વિદ્મહે ગુરુદેવાય ધીમહિ તન્નો ગુરુ પ્રચોદયાત. ગુરુદેવની પૂજા એ જ પરમાત્મા શિવની પૂજા છે મારા વાલા. માટે તેની આજ્ઞામાં રહેવું અને હંમેશા વસનમાં વિવેકથી ચાલવું જરૂરી છે. લો, આ વાત સમજાણી. આ રીતે ગુરુ એટલે શું એનો જવાબ છે. બોલો હવે કઈ. તો ધ્યાન, અભ્યાસ અને પ્રકાશ એ શું છે? હા, તો તમારો અર્થ એવો છે કે ધ્યાન અભ્યાસનો પ્રકાર શું? હા, બરાબર. એમ માનો કે પ્રથમ વૃત્તિનો ત્યાગ કરવો, બીજી ઉઠવા ન દઈએ, વસનમાં નિર્વિકલ્પ દશાનો અભ્યાસ કરતા રહીએ. પ્રથમ વૃત્તિ એટલે હું દેહ છું અને કરતા છું, સુખી કે દુઃખી છું. એવી મનની વૃત્તિનો ત્યાગ કરીને ત્યારબાદ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આદિ વિષયોનું સ્મરણ કરનારી બીજી વૃત્તિનો ત્યાગ કરીને, અર્થાત તે વૃત્તિ જાગૃત થતા વાર જ અટકાવીને તે બંનેની વચ્ચેના અવકાશમાં એક નિવૃત્તિમાંથી નિવૃત્ત થયા બાદ અને બીજી વૃત્તિનો ઉદય થયા પહેલા નિર્વિકલ્પ સ્વપ્રકાશ સ્વરૂપમાં સ્થિતરૂપ અવસ્થાનો અર્થાત સવિકલ્પ સમાધિનો અભ્યાસ કરતા રહેવું જોઈએ. સમજાણું ને? આ તો બોલો. સત્ય સનાતન ધર્મ જય સ્વયંભૂ. ઓમ નમો નારાયણ. જય ગુરુદેવ. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ.